નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકોની સુરક્ષા માટે સ્પષ્ટ કાયદા અને ઠરાવો અમલમાં હોવા છતાં મહેસાણામાં સરકારી કામગીરીમાં તેનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની ગંભીર બાબતો સામે આવી છે। મહેસાણા શહેરમાં ચાલી રહેલા સિવિલ બાંધકામમાં શ્રમિકોની સુરક્ષા પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના વિડીયો વાયરલ થયા છે। બાંધકામ સ્થળે અતિ આવશ્યક સુરક્ષા નેટ લગાવવામાં આવી નથી, તેમજ શ્રમિકોને સુરક્ષા બેલ્ટ કે અન્ય સલામતી સાધનો આપવામાં આવ્યા વિના જ જોખમી રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે। આ બાબત ત્યારે વધુ ચિંતાજનક બની ગઈ છે જ્યારે 7મા માળે કોઈપણ પ્રકારની સુરક્ષા વિના કામ કરતા શ્રમિકો કેમેરામાં કેદ થયા હતા। જોકે વિડીયો લેવાતો હોવાનું ધ્યાન આવતા કારીગરે બાદમાં સીટ બેલ્ટ બાંધ્યો હતો, જે સમગ્ર ઘટનામાં દેખાવ પૂરતી કાર્યવાહી હોવાનું સ્પષ્ટ કરે છે। સરકારી બાંધકામમાં જો નિયમોનું પાલન ન થાય તો ખાનગી ક્ષેત્રમાં સ્થિતિ કેટલી ગંભીર હશે તે પ્રશ્ન ઊભો થાય છે। આ મામલે જવાબદાર વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। શ્રમિકોના જીવની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે શ્રમ અને રોજગાર વિભાગે નિયમોનું કડક અમલ કરાવવો સમયની માંગ બની છે।